ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન આપવામાં આવી છે। વડોદરાના યુવાનો છે, આપણે સીધી યુવાનો સાથે જ વાત કરીશું, કારણ કે જે રીતે દારૂની છૂટછાટ આપવામાં આવી છે, યુવાનોનું શું માનવું છે, શું કહેશો? ગાંધીનગર ગિફ્ટ સિટી છે, તેમાં કેટલાક નીતિ નિયમો સાથે દારૂની લગભગ છૂટ આપવામાં આવી છે એમ સમજી શકાય। યુવાનોનું શું માનવું છે? આમાં યુવાનો જોવા જઈએ તો ખરેખર 100માંથી જે 80% યુવાનો હોય છે એ લોકો નશીલા પદાર્થનું સેવન નથી કરતા, 20% જે યુવાનો હોય છે એ લોકો કરતા હોય છે, અને ખરેખર કંઈક ના કંઈક આ એક જરૂરિયાત પણ છે। આવું આપણે કહી શકાય કે શરીરને નુકસાનકારક પણ છે, પરંતુ આજના જનરેશનમાં જોવા જઈએ તો લોકોને ગુજરાતમાં જો દારૂ ના મળે તો એ લોકો મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ જતા હોય છે, દમણ જતા હોય છે, પરંતુ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જે આ પરવાનગી આપવામાં આવી છે સરકાર દ્વારા કે હવે પરમિશન લઈને જે દારૂનું જે વેચાણ છે થઈ શકશે, તો એમાં ડાયરેક્ટલી જોવા જઈએ તો કંઈક ને કંઈક જે લોકો પણ આ પદાર્થનું સેવન કરતા હોય એ લોકો ત્યાં જઈને જે દારૂનું સેવન છે એ લોકો માણી શકશે। લક્ષી જેમ કે આના જે નફો મળશે એનાથી વિકાસના કામો બી થઈ શકશે, અને અમુક જે યુથ હોય છે એનાને નુકસાન પણ થશે, અને અમુક જે કાર્યો છે એના લીધે એમ કે દારૂથી જેમ શિક્ષણને અને જે એજ્યુકેશનને એક નુકસાન થાય છે, અને પ્લસ જે આનો જે વળતર મળશે એનાથી વિકાસ માટે કામ થશે। વિવિધ સ્ટેટમાં કઈ ગવર્મેન્ટ દ્વારા જે શિક્ષણ લંગી જે પ્રોત્સાહન માટે જે કામ થશે એ પણ આગળ વધી શકશે। શું માનો છો, એક યુવાન છો, કઈ રીતે જુઓ છો આની? इसके कुछ फ़ायदे भी हैं और इसके कुछ नुकसान भी है। फ़ायदे में जैसे कि जो भी इसके पैसे मिलेंगे वो सीधा सीधा टैक्स के रूप में गवर्नमेंट को जाएंगे। अगर वो गवर्नमेंट को जाएंगे तो गवर्नमेंट चाहे तो उसे डेवलपमेंट के जो भी प्रोसेस है उसमें डाल सकती है पैसे, जिससे देश का विकास होगा, राज्य का विकास होगा, प्रदेश का विकास होगा। હોનહાર જ બને છે, સ્ત્રીઓ હોય છે, બહેનો હોય છે, તેમની સાથે કંઈક દુર્ઘટના ના બને તે રીતે તે ના બને તેવા પણ કોઈ પગલાં ભરવા જોઈએ। યુવાનો જો આ દારૂનું સેવન કરશે તો એમની હેલ્થને મોટી અસર પડશે, અને આપણે સૌ જાણીએ જ છીએ કે આજનો યુવાન જ આગળ ભવિષ્ય, આપણા દેશનું આગળનું ભવિષ્ય છે, તો આજના યુવાન જ જો શરીરથી ખાલી થઈ જશે તો દેશ માટે કોઈ એવી પ્રગતિ નહીં કરી શકે। સાથે સાથે જે ફાયદાની વાત કરીએ તો અત્યાર સુધી એવું હતું કે જે દારૂબંધીને કારણે જે વચેટિયાઓ હતા તે લાખો અને કરોડો રૂપિયા કમાઈને પોતે બેસી જતા હતા, પરંતુ હવે આ લાખો અને કરોડો રૂપિયા ડાયરેક્ટ સરકારના ટેક્સમાં જશે, અને સરકાર દ્વારા તેના ડેવલપમેન્ટના કાર્ય કરવામાં આવશે। એટલે ડાયરેક્ટ જે કિંમતમાં જે દારૂ મળતો હતો, જે બમણી અને 4 ગણી કિંમતે જે દારૂ મળતો હતો, તે હવે તેની પ્રોપર કિંમતે મળશે, અને તેનો ડાયરેક્ટ ફાયદો સરકારશ્રીને થશે। શું લાગે છે, ગાંધીનગરમાં કર્યું, અન્ય જગ્યાએ પણ આનો ફાયદો મળવો જોઈએ લોકોને? જે મળવું જોઈએ, મેં તો કહું છું કે તમે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કરી તો ગુજરાત રાજ્યના દરેક શહેર અને જિલ્લાઓમાં થવું જોઈએ, કારણ કે જે નાગરિકો હોય છે કંઈક ના કંઈક એ લોકો આ પદાર્થનું જે એ લોકો ખરીદાન છે એ લોકો કરતા હોય છે, અને બમણા રૂપિયા આપીને એ લોકો કરતા હોય છે। તો મારા ખ્યાલથી તો આ એક જો નિર્ણય લેવામાં આવ્યો છે તો દરેક જિલ્લા અને દરેક શહેરમાં એક એમાં શરતો અને નિયમ લાગુ કરીને આ જે છૂટ છે એ આપવી જોઈએ, પરવાનગી આપવી જોઈએ। અમુક એમાં જે ઉમ્ર વય મર્યાદા છે એ નક્કી કરવી જોઈએ, જે એમાં પૈસાની જે કિંમત છે એ નક્કી કરવી જોઈએ, અને જે મેં પહેલાં જ કીધું કે શરતો અને નિયમના લાગુ કરીને આ જે દારૂનું જે વેચાણ છે એમાં છૂટ આપવી જોઈએ। શું લાગે છે, આગળ 31st પણ આવી રહી છે, લોકો મોટાભાગે આની ઉજવણી પણ કરતા હોય છે, ક્યાંક ને ક્યાંક ડબલ પૈસા આપીને દારૂ લેતા હોય, તો છૂટ આપે તો સરકારને પણ ફાયદો થાય ને જે ક્વોલિટીવાળો દારૂ હોય પણ લોકો પી શકે। એ બિલકુલ સાચી વાત છે, કારણ કે જે 31સ્ટમાં નોર્મલી બધા દારૂની મહેફિલ માણતા જ હોય છે, અને એ દારૂની જે કિંમત હોય છે તેનાથી 4 ગણી કે 8 ગણી કિંમતમાં બી જો દારૂ મળતો હશે તો એ 31સ્ટના દિવસે લોકો ખરીદશે, કારણ કે એક દિવસ એવો હોય છે કે વર્ષનો જે છેલ્લો દિવસ હોય, લોકો મજા માણવા માટે દારૂનું સેવન કરતા જ હોય છે, પરંતુ આવા સમયે પોલીસની દેખરેખ પણ એટલી હોય છે કે જેના કારણે એ લોકો બીજે કસેથી પણ 4 ગણી કિંમતમાં એ દારૂની ખરીદી કરતા હોય છે। પરંતુ જો સરકાર આવા નિર્ણય લાવે તો જે પ્રોપર કિંમતે દારૂ ખરીદશે, અને જે વચેટિયાઓ જે લાખો અને કરોડ રૂપિયા કમાય છે તે ના કમાય અને ડાયરેક્ટ પૈસા સરકારના ફંડમાં જાય। બિલકુલથી ખાસ કરીને વાત કરવામાં આવે તો આગળ જે 31st આવી રહી છે તેમને જોઈને પણ યુવાનોએ મંતવ્ય જણાવ્યું કે જે રીતે જો છૂટ આપવામાં આવે તો જે રીતે રાજ્ય સરકારની આવકમાં સતત વધારો થાય, જે ગુજરાતની આર્થિક સ્થિતિ છે તેને પણ ક્યાંક ને ક્યાંક ફાયદો થઈ શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેના ગેરફાયદા પણ છે। એટલે ચોક્કસ નીતિ નિયમો સાથે આ જે દારૂ છે તેને છૂટછાટ આપવામાં આવે તેવું વડોદરાના યુવાનોનું હાલ તો માનવું છે, અને વડોદરાના જે યુવાનો છે તે ક્યાંક ને ક્યાંક સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।